गंभीरा ब्रिज हादसे के बाद गुजरात में ब्रिज की सुरक्षा का ध्यान रखा जा रहा है, जिसके चलते छोटा उदयपुर में ब्रिज बंद किया गया, जो लोगों के लिए मुसीबत साबित हो रहा है। गुजरात के वडोदरा में हाल ही में घटी गंभीरा ब्रिज दुर्घटना के बाद छोटा उदयपुर जिले के कलेक्टर द्वारा भी सतर्कता बरतते हुए बोडेली के औरसंग और मेरिया ब्रिज को भारी वाहनों की आवाजाही के लिए बंद कर दिया है। इन ब्रिज से अब एसटी बस की आवाजाही भी नहीं हो पा रही है। इस निर्णय का सबसे ज्यादा असर उन बच्चों पर पड़ा है जो इसी रास्ते से स्कूल आया जाया करते थे। देश का भविष्य कहे जाने वाले ये छात्र अब 4-4 किलोमीटर पैदल चलकर स्कूल आने और जाने के लिए मजबूर है। અમે બોડેલી ખાતરી વિદ્યાલય અમારે અહીંયા બસ નથી આવતી એટલા માટે આ પુલ હલે છે ને એટલા માટે બસ ની આવતી એટલે ચાલતું જવા પડે છે। હવે બસ વાળી તક આવ્યા હતા અમારા ચાલુ નહીં પડા નહીં અમે સ્કૂલ માંથી રજા માંગીને આવ્યા છીએ। 20 કિલોમીટર દૂર થાય છે નાલેથી બસ નહીં મળતી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આવવું પડે છે અને બીચ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની। અમારી સરકારને માંગ છે કે કંઈ વાહન અમારા માટે મૂકો। बोडेली से छोटाउदेपुर और कवांट की ओर जाने वाले मार्ग पर एक बार फिर यात्रियों को भारी परेशानी का सामना करना पड़ा। भारी वाहनों की आवाजाही बंद होने से एसटी बस सेवाएं भी ठप पड़ गई है, जिससे आम जनता को खासी मुसीबतों का सामना करना पड़ रहा है। छोटाउदेपुर रूट पर जाने वाली एसटी बसों को बोडेली डिपो में ही रोक दिया गया। इससे यात्रियों को न सिर्फ यात्रा के दौरान रुकना पड़ा, बल्कि कई लोग रास्ते में ही फंस गए। मारो फ्रेंड सर्कल માંથી ઉદયપુરથી કોલ આવ્યો એટલે હું ડેપોમાં એમાં મોરબીથી બેઠા હતા એમને જવું હતું ઉદયપુર। હવે અહીં કઈ રકઝક કઈ બસ કયા ઊંચાપાનથી કીકાવાળાથી ઉદયપુર જવાનો જે રસ્તો ખરો ને એ બી તેજગરવાળો બંધ થઈ ગયો એટલે એ અહીં આવ્યા એટલે મને ફોન કર્યો એટલે મેં પ્રાઇવેટ વાહન કર્યું અને એમને મોકલ્યા। અને બીજા બી મુસાફરો જે આવે છે મોરબી બાજુથી આ બાજુ જે મજૂરી વર્ગ એ તો અહીંયા આવીને હલવાયા છે, એ તમે દેખો છો એ આજુબાજુ। તો હવે એમને એવું કેવું છે કે અમે ઉદયપુરનું ભાડું આવેલું તો અમને બોડેલી લગી અમે જેટલા આવ્યા છે તો એટલું ભાડું તમે લઈ લો અને બીજું જે વધે એ પાછા રિફંડ કરી દો। એટલે કઈ અત્યારે ઝઘડો બી થયો એ બી મેં જોયો અમને। ભાઈ એમ તો આ જે આપણે ઉદયપુર વાળા છે એ તો બેહી રહેશે, એમને ઘરેથી આવતા કલાક તો લાગે, બધા બ્રિજ બંધ છે એટલે ફરીને કદાચ આવે તો એટલે કલાક જેવું લાગે તો તઈ લગે અહીંયા કલાક 2 કલાક વેઇટ કરે અને અડધા પ્રાઇવેટ વાહન કરે, અડધા બાઇક લઈને બોલાવે। મોરબીથી ઘરે આવે પણ અહીંયા ઉતારતું છે વાહન નથી જવાનું એટલે ઘરેથી આવે કોઈ